નવસારીમાં મતદાનના દિવસે થયેલા લાફાકાંડ મામલે આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ। વોર્ડ નંબર 13માં ભાજપના પોલિંગ એજન્ટ અને કોંગ્રેસના ઉમેદવાર પ્રમોદ રાઠોડ વચ્ચે થયેલી માથાકૂટમાં પૂર્વ ચીફ ઓફિસર અને ભાજપ કાર્યકર સુરેશ શેઠ વચ્ચે પડ્યા હતા। આક્ષેપ મુજબ બંને પક્ષો વચ્ચે હાથાપાઈ થઈ, જેમાં પ્રમોદ રાઠોડે સુરેશ શેઠ વિરુદ્ધ મારામારી અને એટ્રોસિટી એક્ટ હેઠળ નવસારી ટાઉન પોલીસમાં ફરિયાદ આપી। નગરપાલિકાના પૂર્વ ઉચ્ચ અધિકારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ થતાં સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે। તો ભાજપના કાર્યકર વિરુદ્ધ પોલીસ ફરિયાદ થતા શહેરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। નવસારીમાં મતદાનની દિવસે લાફાકાંડ સામે આવ્યો હતો। તો નગરપાલિકાના પૂર્વ ઉચ્ચ અધિકારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ થતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે। નવસારીમાં મતદાનના દિવસે થયેલા લાફાકાંડ મામલે આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ ગઈ।